સહજાનંદ સ્વામીજી મહારાજે કહેવડાયું નહોતું કે હું આવું છું આજે. એક જ કલાકમાં 250 માઇલની સ્પીડે જનાર માનકી, ગરુડનો અવતાર. બધા એમ જ વિચારતા હતા કે ભગવાન સ્વામિનારાયણ તો ગજબુતની ધરતી પર લાદીમાં દરબારમાં બિરાજમાન છે અને એ બાજુ વિચરણ કરશે. અને એક બાજુ સવારના પરમાં વાતાવરણ તંગ હતું. શું થશે? બધા જ બધાના વિચારમાં હતા. કોઈ એમ કે આપણે મહારાજને કહી દેવું જોઈએ, કોઈ એમ કે મહારાજને આપણે કાગળ લખી નાખવું જોઈએ, કોઈ એમ કે વ્યવસ્થાનું શું કરીશું. બધા ડોબા આપણા ગઢડાના દરબારમાં બધા ડોબાઓ જ ભેગા થઈ ગયા છે. કઈક વાતાવરણ ગરમ થઈ ગયું અને માનકીના સ્વાર અને ડાબલા જ્યાં ગઢડાના દરવાજામાં જો એન્ટ્રી લીધી, ચબરાક બ્રહ્માંડ સ્વામી ઉભા થઈ ગયા. માનકીનો સ્વાર આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજીના દર્શન કરવાના ગયા, સીધા જ વડીલોની મીટિંગમાં. બસ દાદા ખાચર દોડ્યા. દાદા કે બેસ. મહારાજ પાણી પીને આવ્યો છો? તમે બધા 3.5 કલાકથી પાણી જ પાવ છો. તરબોળ થઈ ગયો છો, તૃપ્ત થઈ ગયો છો તમારા પાણીથી, તમારી વાતોથી, તમારા મહિમાથી, તમારી હલનચલનની અરસપરસની ગોષ્ઠીથી તૃષા અમારી છપછુપી તૃપ્ત થઈ ગઈ છે. ચિંતા જ નહીં કરતા. ગરમીથી જ્યાં ગોપમાં ભગવાન સ્વામીને 10 મિનિટ જ્યાં વાત કરી, આંખ ઉઘડી. આંખ ભગવાનને કરતા હરતા માને, ભગવાન એને બધા જ ગુણ આપી દે. ભગવાનને જે કરતા હરતા માને, ભજનનું બળ લે, પ્રાર્થના કરે, ભગવાન એને બધા જ ગુણ આપી દે. ખખડાવ્યા એમાં બ્રહ્માંડ સ્વામી દિલદાર, એની આંખમાં આંસુ આવી ગયા. બીજાને રડવાની ખબર જ પડી નહીં. ભગવાન વાતો કરે ત્યારે પાણી પી લેવા ઉભા થાય. મહારાજ કે બેસ, કે આની તૃષા બંધ થઈ ગઈ છે, શાંતિ રાખ, શાંતિ રાખ, તારા પ્રેમની બહુ જરૂર નથી. કોઈ પ્રસંગ બને તો ભજન કરવું જોઈએ, પછી વિચાર કરવો જોઈએ. બધાએ ભેગા મળીને 1 કલાક ભજન શરૂ કરી દીધું હોત તો પ્રભુ બધું દાખલો સફળ કરી નાખત, બધો જ. ઘણી વખત જ્યારે તમારી બાળક બુદ્ધિનો વિચાર કરો ત્યારે મને એમ લાગે કે આ લોકોના જીવમાં 1% નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણની હશે કે કેમ શંકા છે. ઘણી વખત જ્યારે તમે બાળક બુદ્ધિથી બોલો, બાળક બુદ્ધિથી કોઈની ટીકા ચર્ચા કરો, તને એમ લાગે 1% બી નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણની હશે. એને એના બાપની ખબર હશે કે પોતાના મનના દેવતાને જ બાપ, ચંદ્રને, સૂર્ય, અનંત રુદ્રને જેને માન્યો એને જ બાપ માન્યો. આપણી મોસ્ટલી બધી સેવા 80%, 90% દેવતાઓ જ લઈ જાય છે. તમારી વાણીમાંથી વિનમ્રતા ગઈ એટલે દેવતાઓની સેવા, આખો દિવસ સેવા કરી હોય અને તમારી વાણીમાંથી વિનમ્રતા ગઈ, જય સ્વામિનારાયણ, બધું જ ફળ અક્ષરધામમાં જમા થઈ ગયું, તમારી પાસે કાંઈ ન રહ્યું. અને એટલા જ માટે હું કહું છું, કેટલું વર્ણન કરું છું યોગી મહારાજનું. એવા સાધુ, રાગ, ગરીબ, અવકાશી, અનંતનો પ્રાણ, અનંતનો આધાર, અનંતનો સુખદાતા, અનંત જેને લઈને જીવંત, અનંતની ઇન્દ્રિયો અંતગન જેને લઈને ચેતન, અને એ દરેકનો દાસ. ખબર જ નથી આપણે ક્યાં છીએ, કયા આશ્રમમાં બેઠા છીએ, કયા ધ્યેય માટે બેઠા છીએ.
મારી કથા બહુ લાંબી થઈ ગઈ. હું 30 મિનિટે સમજાવવાનો હતો. આ તો કેટલી મેં કથા કરી રાખી છે. હું ફરી સમજાવું છું. ભગવાનની રસગન મૂર્તિ કરતા ભજન મહાન છે. પહેલી વાર ભજન જેમ જેમ ભજન કરતા જઈએ તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થતું જાય, ગંદકી બહાર નીકળતી જાય. ગંદકી બહાર નીકળે બહુ રાજી થવું. એક બાજુ તમે ભજન કરો ને બીજી બાજુ તમારે કચરો ભયંકર ગંદા સંકલ્પ ઉઠતા હોય, બહુ રાજી થવું. હાસ વલાનું નીચે પહોંચ્યું ખરું, પ્રકૃતિ પુરુષ સુધીના લોકને ભેદી રહ્યું છે. કઈક સાત્વિક ભાવની જડતા ઓગરી રહી છે. થોડીક શરૂ કરો, થોડુંક જ. ભજનના 3 મોટા ફાયદા ગણાવું છું. એક, શુદ્ધિકરણ. થોડું થોડું. આ સંગીત વાળા તો એટલા સુખી છે. જો ડોબાઓને ગાતા આવડ્યું તો. હું અહીં બેઠો ને મને તરત સંકલ્પ ઉઠ્યો કે મારે વિનય સ્વામી જોડે બેસવું જોઈએ. અંતરથી સંકલ્પ ઉઠ્યો. શું થાય પણ હું કથા કરવા આવી ગયો છું. નહીં તો એ હાર કરવામાં મને જેટલો આનંદ એટલો કથા કરવામાં આનંદ નહીં. હા, તમને હું દિલથી કહું, કથા કરવામાં તો મને કિંચિત આનંદ નથી જેટલો હાર પર્વમાં છે ને જેટલો ગાવામાં છે. અમિયા ગાવાનું શીખી જશે. I will try to sing, my dear friend. This Bhakti Swami will teach me. Yes. Singing my hobby, huh? Walking and singing, 2 are my hobbies. I will be there. અને તરત ત્યાં મારું મન ત્યાં હતું. ઠાકોરજીની સેવા ક્યાં? એ ઠાકોરજીને હાર ચડાવીએ કેટલું મોટું પુણ્ય મળે. એ કોઈ આરસની મૂર્તિ હાર નથી પહેરતી. એના એક એક ફૂલના પરોવાની સાથોસાથ એનો ઉત્તરોત્તર સંબંધ વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. એવું દરેક સેવામાં. સેવાને ભક્તિ બનાવતા આવડે તો કળશ ચડી જાય. સપ્ટેમ્બર મહિનામાં ઓતરાચિત્રાના તાપમાં હવે તમે વાસના જશો તો તમને તાપ લાગશે ડબલ માર. પછી ભજન કરવાનું. હાશ, ભજનની બહુ સરસ. સોમનારાયણ સોમનારાયણ સોમનારાયણ. જેમ જેમ સુવિધા વધતી જાય તેમ તેમ ભજનનો ભોટ્ટો ખાડો પડવાનો. પૂર્વનો કોઈ ભયંકર પાપ જ્યારે વર્ગ્યું હોય ત્યારે તમને સુવિધા મળે. સુવિધા. જાગ્રતતા એ જુદી ચીજ. મૂળ વાત પર આવી જવું. ભજનનું પહેલું ફળ છે શુદ્ધિકરણ. ઠેઠ અવ્યક્ત સુધીનો કચરો કાઢી નાખે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મનમાં સ્વામિનારાયણ, હાથથી આમ, હાથથી શાક સુધારીએ, મનથી સ્વામિનારાયણ. ખબર જ ન પડે 12 કલાક શાક સુધારો થાય. આ તો ક્યારનો બેઠો છે, કોઈ આવ્યું નહીં. અરે તારો બાપો જ ભેગો મર્યો છે, કોઈની શું કરવા ટપનું છું? તમારી જાતનું નિરીક્ષણ કરજો. વેર યુ આર. તમે લોકો ક્યાં છો? કોકની રાહ જોનારી વ્યક્તિ એ સાધક જ ન કહેવાય. કોકનું સાંભળનારે સાધક જ ન કહેવાય. કોકનું બોલનારે સાધક જ ન કહેવાય. ડાફોડિયા મારનારે સાધક જ ન કહેવાય. તમારે બહુ જાગ્રત રહેવાની જરૂર છે. અને વાસના એટલા માટે જ બનાવ્યું છે, નીચે ને ઉપર બેસાડીને જે સ્વામીને 4 કલાક જે ભજન કરાવડાવવાનો છું, અહીંયા તો ત્રીજી વાર થોડા થાક્યા હતા, ચાલો તાર નીચે દર્શન દઈ આવીએ. ઊભા ના થવા દઉં ત્યાં. શિયાળામાં આપણે બધા ત્યાં જ છીએ, હરિધામ ખાલી. મહાત્માઓની વાત કરું છું.
ભજનનું બીજું ફળ છે. પહેલું ફળ વલોનું માખણ નીકળે, શુદ્ધિકરણ થાય. બીજું ફળ આત્મા અને પરમાત્મા વચ્ચેનો જે જડતાના જે થરો છે એ દૂર થાય અને ખુલ્લું આત્માની નજર પરમાત્મા તરફ ખુલ્લી બને. ભજનનું બીજું ફળ ન નડે અવ્યક્ત. આત્માને પરમાત્માની સન્નિધિનો અનુભવ થાય, ખુલ્લું. એનો બીજો અર્થ છે બુદ્ધિયોગની પ્રાપ્તિ. અને ત્રીજું ભજનનું ફળ છે સુખની શરૂઆત, સુખ અખંડ મહિમા. બસ એટલે આપણે બીજો 5 પ્રકારના ભજનમાં ગઈકાલે મેં પહેલી વાત થોડી સમજાવી હતી. તમારે એની પર ઘણું બધું વિચારવાનું. આજે મેં કંઈક સમજાવ્યું થોડું. ભજનના 3 ફળ: શુદ્ધિકરણ,